મને ભેટ્યો મારો પઠો પીર ઓ ડાળે ડાળે બંધાવો પીગલા અને મારે ખેતો લઈએ સોલા નાનો બાળ એ સાસરી નહોતી ગાડી નહોતા વીમા અને દીદી વાજીને કીધું મત બગાડી વાજીડા મોરલીને મત મને માર તારી મોઠો ના મને માર પણ તારા કલિયાની માલિકા જો નાના નાના ઢંડા આવે તો મણિધર તારા કલિયાની માલિકા દીધી ના હોવું અને ઈ વાજી આવ્યો હોય અને ઈ મોરલી મારા મમ્મી વગાડી હોય એવી વગાડી દીધી નથી
ભગવતી મારી કોયલાના ડુંગરની માથે બેઠી છે હરસિદ્ધિ ભવાની. બલિદાન દીકરાને નીકળ્યા હો અને પોરબંદરની પાસે હરસિદ્ધિ મારી કોયલાના ડુંગરની માથે ભગવતી બેઠી છે. અને એક દિવસ સૂર્ય આવી ગયો અને સાસુજી પરમારને કીધું સાંઈ ખાને એમ કીધું કે દુનિયાની મહિમા કરવાને ઉયોગા જગતની મહિમા કરવાને ઉયોગા. પણ સાહેબ બધા બધા પરમારનું કુળ બાંધીને ન બેહાન થઈ ગયા. હર્ષિદ્ધિ કોયલાના ડુંગરા વાળે મોટી બાબા છે મારી હર્ષિદ્ધિ. પણ જગદંબા તારે જાવ તો કે નવું મંદિર તારે એટલો બની ગયો છે પણ કોયલાનો ડુંગર ઊંચો નથી બહુ. પણ તારે તમારા કિસ્મતની માલિકા હોય ને તો દર્શન તો થાય. પણ હાલની માલિકા એની આજે આજે ઈંડોળો હાલે કોયલાના ડુંગરની માથે. કાલ પુરાણી વાતો કોકની હાંભળીની વાતો નહીં પણ એ શેર સગરું છે ને એને કીધું કે વાણની માલિકા હું ભરીને લઈ જાય છે. વાણની માલિકા કાંઈ નહીં એક તારા વાણમાં સિંહનો મોરો ગણીને જો મોં થયો ને એવી હર્ષિદ્ધિ કોયલાના ડુંગરા વાળે મોટો હતા. હોતી મારી હોંડળ મેરી આપે બનાવ્યા ઓછી હરાવડા દાણી હોય અને બતાવ ને મારી પાસે ભગવતી ચામડાએ પગ પહોંચાડ્યા અને હરાવડાના ડુંગરની માથે હરાવડા ડુંગરા કરે ના હોડ દાણી બેઠી હરાવડાની મારી પાસે ભગવતી વિહાબુ દાડે ચામુંડા મુદતી હોય અને સબ જેનો આશીર્વાદ જેની વાત જગતમાં જગતની માલપા કરા મહા શબ્દ નીકળી ગયો પણ એક હાથ બે હાથ એક હાથ કદાને કીધા હાથમાં બાપ જો ટકોરા થાલા દેને જેથી મારી શરીરના નવરવાળી મારી ભગવતી ચામુંડા નો કહેવા
લગો સાહેબ કદન હારો ધરો હારી વેણ હારો પાણો અને હારો થોડો ભાઈ નહીં મિલ્યો ત્યાં મારી આય ઘોડિયારનું થાનક નહીં હોતો એવી જગ્યાએ ભગવતી જેને જાદુ જેને વસરા કીધું હોય એવી અમારી આય ઘોડિયાર જગદંબા આવી હોય એ કારણે સર ખાલી વસો હાથ ખાલી થઈ જાય મારી ઘોડિયારના નામને માટે અને અહીંયા કદાચ જોકે મારી ઓળખાણ મારા ગામમાં મારા પોતાના ગામના સીમાડાની માથે બેઠો મારી ઓળખાણ મારે દેવાની ન હોય કારણ કે બહાર તો રોજ જાઉં છું પ્રોગ્રામ કરવા બહાર રોજ માંડવા વગાડું છું પણ આજ મારા પોતાના ગામના સીમાડે બેઠો છું પણ સદીના આશીર્વાદ મારી ધોળા ધોળે મેળવી કદાચ મનની માલિકા તો કલ્પના કરો અને હોરમાં હોર નારણ ઘેરનું કરે ભલે ઓજા ભાણ તમારા બ્રાહ્મણા જીવન મરણ કરશે આવું લાગતું પણ હોરમાં તો હોર નારણ ઘેરનું કરે અને બાબુ તો ડબલ કરીને કદાને જો પાછા ન છે ને તો મારી આ ખોડિયાર ને મારી ધોળા ધોળા હોય નારડી માં મ્યાલગી નથી પણ બીજું કાંક બેહારી દીધું મારી સિંહને ટકોરો ન મારી ધોળા ધોળા મ્યાલગીને ટકોરો ન કરા મારી ખોડિયારને ટકોરો ન કરાવા પણ એક દિવસનો સમય એવો આવ્યો અને આતાભાઈ ગોહેલના બાપ 1805 નો ઘણી બનાવી દીધો હે દાદા કરા આ નોશાના દુર્ગારમાંથી આ પાછું નહીં જોતો અને દી ઉગે નાક ધણી બે ભૂખરા પથરની માલિપા તરફોડ તાર્યા અને જેથી તાક નહોતો આવ્યો મારી ખોડિયાર ચાતણિયા ધર્મમાં ઈ ખોડિયાર છે એ સાહેબ કદાને તમે કદાચ ભલે શરૂઆત કદાને હોય પણ આની મારી પેલી માતાજીને કેટલા જણા માને છે ખોડિયાર મને મેલડી મને કેટલા જણા મને ઉત્સાહ કરો હતી મને ખબર પડે કેટલા જણા માતાજીને માને છે હવે આ ઉત્સાહ થઈ ગયા છે બધા ખાલી હાવ કો ઉત્સાહ થઈ નથી કરવાનો આની મારી પેલી આપણે 5 બોલ લેવાના છે ખાલી પછી જેમ મોત પડે ને પણ પેલો બોલ તો મારી પાસે 501 નો હોવો જોઈએ અને જે કાંઈ પૈસા આવે આના રહેવાના હતા આની મારી પેલી આપણે કાંઈ લઈને નથી હોઈ જવાનું ફટાફટ ઉભા થઈ જાય પેલો બોલ 500 ને અમારા રસુભાઈ વાઘેલા કારણ કે જે માતાજીના નામની માથે કદાચ એક દિન સમય મારી પાસે રસુભાઈ બનાવી દીધો આજે 500 અને 1 રૂપિયા પણ મારી વધારે ચાલુ થઈ ગયો હજી આપણે 4 બોલ બાકી છે અને ફટાફટ વાર ન કરતા પછી મારી આ શોકમાં ભગવતી ખોડિયારને વધામણા કરી બેલડીમાં વધામણા જોકે સમજણી નથી બોલતો એટલા માટે કે માનો દીકરો સમજણી જણાવે અને જો કદાચ આવા સંતો એનો કદાચ આંધો એનો આશીર્વાદ તો મળી જાય ને તો કદાચ આજના ધરતીની માથે તો આકાશમાં ઉડાડે આ ઈ શોક વાળા કરતા
અમારે ભગવત ભુવા જમોડ 100 અને 1 રૂપિયા બે ભગવતી મારી નામપરાની મેલડીના નામની માથે વધાવ એવું નથી કે 500 નો હતું તમારે પણ અહીં જેટલા માણસો બરાબર કદાચ તો 100 રૂપિયા આપો અને મારી મેલડીના છોકરાની માલિકા કદાચ તો લખાઈ જાય અને જી રૂપિયા જી આપને બા ગુરુ નારાયણ કિરણો કરો જો છોકરાની માલિકા લખાઈને કદાચ તો પાછા હું આપે ને તો મારી ઘરે ભૂલો મને યાદ કરવા ભૂલો મને યાદ જેહો સૂર્ય ભાઈડો બોલો બાપ પણ સાહેબ સૂર્ય કોને કહેવાય જે ગામના ઘૂસ મારીને બહાર ભાગી ગયો હોય અને આલોક છોડી અને પરલોકની માલિકા કદાચ આત્માથી દવી ગયો હોય અને બેહારો સૂર્ય ન થઈ શકે ગામની માલિકા તો અસલ થઈ ખડકીની માલિકા કરી જાય અને કપડની માલિકા ઉમરું વાગે અને આલોક છોડી પરલોકની માલિકા કદાચ આત્મા હોય ને સૂર્ય ન થઈ શકે માજી ભીડી માજા માવા ખાઈ જતો એનો આજના લોક સને છોડલોકમાં હોય જાય એ શરીર નો થઈ શકે પણ શરીર કોને કહેવાય તો સને ઘણી તમારો ભગત ભણ જાય કાતો દાતાર ને કાતો શું અને નહીતર રેજે જનતા વાંદળે તારું મન મત ગુમાવીશ નો વન વગડાની માલિકા જે બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને ગાય ને ધાણ વાળ જે ઉયે તો એની વારે સમજન ભાભી છોકરી થઈ કે બાકી અત્યારના છોકરાને ઘરે શિષ્ય શિક્ષણ જે છોકરા મોટા થાય ને એ કોઈ છોકરી ન થતા સામુના ઘણા ભર્યા હોય અને તેત્રીસ મોટી તાજમાં હોય પણ એવા સલામત ભગવતી જોડમાં અમારી ચામુંડા કરી ગયો ઊંડો ને મારી અથાગત ઘણો અને ભલું જેથી મારી સરોવર ઘણો અને તેત્રીસ જેથી તાગ નહોતો આવ્યો અને એનો શરણામત કરી કે ભગવતી સર્વત માયા ચામુંડા મેં થોડા અને માખણ ઘણા અને વિગતે વાપરવા ઘણા મન મારી વિહાર વધારે મન ચામુંડા
અમારો નગેરા ગોહિલ ફેરવામાં માવતર ભગવતી ચામુંડ આવ્યા હોય અને તેની બાદ શું કીધું શું ભગવતી ચામુંડ આવ્યા ભાગ લે છે અને ઈ મારી અંદર પદની મારી ભૂટ વગાડે વાળી ભગવતીનો ભાવ થતો મળતા ત્યારે હે ખંડ વાળી ખંડ વાળી ખંડ વાળી જય
મારી ઘેલે નગારા વાજા તારે નો બાજુ બાંધવા થયા પણ સાહેબ સુરવીર રહ્યા હે નાગવારાની ધારની માથે ભાવનગરની માલપા ભાવનગર ગોખારોની ધારની માથે મારો રાણો હતો તને બેહી ગયો સોપડના પરવા તને રાણા રણતું લે સોપડના પરવા તને રાણા રણતું લે અને તારે ખેલવા ખાંડાના કે ધણેર મારી વેગર કારણ મોય આવી છે બાપ સાહેબ કદાને આ પ્રસંગની માલપા ઘણાને ખબર હોય તેલથી દીવા પડે ઘીથી દીવા પડે એડિયાથી દીવા પડે પણ દૂધથી કે દીવા પડે પણ કદાચ તો સંતોનો કદાચ આશીર્વાદ જો મળે હોય તો અમારો કવિ ક્યાં હોય લખે લખો પડે ને પારે વાતણી રાણા રમતું બે ખેલવા તારે ખાંડાના ખેલ એવો સોલંકી પરિવારની માલપા એક વીર વસરા થઈ ગયો ગોહિલ પરિવારની માલપા મારા રાણા હતા થઈ ગયા પણ સાહેબ વેગડ નામની ગાય હતી વેગડ નામની એટલે કીધું થાણી આવ્યું થાણી હેરે મારી વેગડ સારણમાં આવી વીર વાસણા વેગડ નામની ગાય હતી અમે હમણાં કીધું ને જે છોકરા તારે શિક્ષિત દૂધ પીને મોટા થાય ને એ બધું શરીર ન થઈ શકે જેનું ધરતી વસ્તુ જુદું થઈ ગયું હોય અને જેને આંખો સાથી આવી જાય ને સૂર્ય થઈ શકે પણ સાહેબ જે ગાયની વારે ચડી ગયા હોય મનુગડાની મારી પાસે બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને એની વારે ચડી જાય એ સૂર્ય થઈ શકે પણ જેના કાંડે બે ઢોળ રહી ગયો હોય ભલાની માલિકા વરમાળ રહી ગયો હોય અને સોરી સડોલો સુધી યુવાન બાપ સુધી એમ કે ગાયની વરસ રહી જાય તેની બાદ શું કીધું હાંડવો છે Oh,
ગામે પંખીના મારા જોડે ગામમાં રાધોની મલબાન ના ઘેરા કોહી પરિવારની ભગવતી જોગમાં મેલડી બેઠી વાત મેલડી બેઠી એટલું નહીં પણ રજવાડાની માલપાએ ઘઉં સોર્યા બરોબર મારા શબ્દની મને ધ્યાન દેજો અને હકીકતની વાતો વાત તમને કરી બાળકોની વાતો નથી કરી કોઈને સાંભળેલી વાતો નથી કરી પણ રજવાડાની માલપાએ જે ઘઉં સોર્યા બાપુ અને વારોટ ફરી એટલું નહીં તેને કાંડા કલમ થતી આ કાંડા કાપી નાખવામાં આવતા હતા જેને ચોરી કરી હોય ને પકડાતા નથી પણ હાલની માલમાં મારે નાગેરા ગોહિલના માવતર મેલડી બેઠી છે એમ કીધું કે મારી યાર ઘણું ના જો મત બનાવી દે તો મારે નાગેરા ગોહિલના માવતર મેલડી બા હાલની માલપા આ હમો ટાવર દેખાય ને ગામ છે રાતલે અમારું ગામ અમારા ગામની માલમાં નાગેરા ગોહિલનું માવતર મેલડી બની ગઈ બા અને રજવાડાની માલપા ઘઉંના મત બનાવી દીધા આ ઈ મેલડીના પોતા જવાબ એની દીધા હતા કોણ ગણના તમે જાઓ હવારે 5:30 ની આરતી થાય પછી ના 11 વાગ્યા સુધી દીવા કોઈ ગામની માલપા નહીં શકતા હોય પણ મારા રાતની માલપા તમે તો આવો પણ માગરો નાગરાને માવતર મેલડી બની ને બા ઈ ધણી ધણી જાય એક દિના સમયની માલપા અહીંયા ધોળાપુર પાલિતાણાથી ભાવનગર રોડ હાઈવે દુનિયાની મલબા કદાચ જનકગીરી બહાર સુધી રહેતા હતા અને જનકગીરીને એમ સપનાની માલિકા થઈને મારી ધોળાપુર વાળી મેલડીએ કીધું જનકગીરીને મારી ધોળાપુર વાળી મેલડીએ દુનિયાની માલિકા દામા પાલિતાણાથી ભાવનગર રોડ હાઈવે અને બધી રાજ્યમાં ગદરો થઈ ગયો જનકગીરીને એમ કીધું બા મારા ધોળાપુર અને તારી મનની માલપા જો વેદના પડી હોય અને તારી આશા પૂરી જો ન પૂર્ણ હોય તો ધોળાપુરનું મોર નથી રહેતા ધોળાપુરનું મોર નથી રહેતા બધી રાતનો ગદરો થઈ જાય મારી ધોળાપુર મેલડી જનકગીરી કૃષ્ણ વગરમાં એ અમારે બાપભાઈ વાઘેલા ભગવતી જોગમાં અમારી ધોળાપુર મેલડીના ઉપાસી ભગત 111 ભગવતી મેલડી ભગત વધાવતા બધી રાતનો ગદરો થઈ જાય જનકગીરી એમ કે રોટલો કાઢો છે કોઈ આવે કે ન આવે અરે દાદા આજ મારી પાસે કદાચ તે જો હોજા અને એક નથી આવતા હું માર ખેડનો કરે અને સાતને કબલ કરી ન કરું ને પછી થોડો ગાલ પુરાણી વાત નથી જનકગીરી આમાં થયો પૂછી લે
ગણિયામાં તને પતાળની માલિકા પછી કરી નાના પ્રેમરેવા હૈયા મારા ખેલા પછી હોલા નાહી ડોળે પતારા દીવા કેટલો રાગબલો બાપા જે હો મારી મોંગલ દેવ ભલો બાપા મધગીરની માલિકા ગોરડીયાળુ ગામને ગોરડીયાળુ ચારણ અને એની માલિકા જગદંબા જોડી સાહેબ કાલ હવાનો દાખલો લઈ લો આપણે ભગોડાનો કાલ હવાનો દાખલો લઈ લો આપણે ભગોડાનો અને કાલ હવરનો નજીકનો દાખલો લઈ લો આપણે રાત્રિની માલિકા તળાવના કાંઠે ભગવતી મોંગલ બેઠી બા ગાંધીના મેર પરિવારની માલિકા બેઠી છે જો પાયા તો માવતર બની ગઈ કાલ હવાનો કાર્યાચાર રોડનો દાખલો લઈ લો આપણે એના લુધિયાની માલિકા જો હોય અને જેને આંગળે છે જેને બાપુ જો પોસાનો ફેરવાનો સબ કરીને બાપુ તો ન હતા ને આજે કાર્યધર રોડ પણ મોંગલધામ આશ્રમ ભલા 4 વાગે આરતીનો ટકોરો થાય આરતીનો ટકોરો થાય એટલું નહીં હવા વેદની ભગવતી નાંગણી બની નાટો મારે બા કાર્યધર રોડ મોંગલધામ પણ જેને મનની માલપા તો બાપુ તો વેતનમાં પડી હોય અને મનની માલપા બાપુ તો કલ્પના તો કરો પણ કદાચ અહીંયા પાલીતાણાની માલિકા તો નહીં ટુકડાની માલિકા તો નહીં પણ સાહેબ આ બધા કાલ હવરના આપણા દાખલા પણ મધગીરની માલિકા ગોરડીયાળુ ગામ
અને ગોરડીયાઓ સારણના દેહુર સારણના ઘરે જોગ મળી આવતી બધી જોગ મયાના કદાચ બધી ભગવતીના માંડવા થાય પણ જગદંબા ભગવતી મારી ગાંડી મોંગલ એક જ એવી છે એનો માંડવો ન થાય મેળો થાય ચારણી ભાષાની મલપા મેળો થાય અને ઈ ભગવતી જગદંબા જાગતી જોત કળિયુગનો રાજા જેનો તરવેડો દેવાય અને મારી ગાંડી મોંગલ રમતી શું છે કીધું છે શું આવ્યો છે ભાઈ કારણ કે બીજો શબ્દો બોલાય નહીં કદાચ એ મારી મોંગલ ને તારો મારી મોંગલ મારી ગાંડી ગીરીની મારી પાસે કદાચ દેહ ઉદાહરણ લાગે મારી આ મોંગલને પણ ભેળીઓ ભેળ્યો ભાઈ 4 જણા ઉપાસની ભેળીઓ ઢોબી રાખો માથે અને માતાજીને કેટલા જણા માણો તો ઉત્સાહ કરો તે મને ખબર પડે મને ખબર પડે ને ભલા માણા ભલા થોડું અને પાછા નકરા ઉત્સાહ છે પાછા કરવાના ઉત્સાહ કોને કહેવાય એમ છેલ્લે ઉત્સાહ કરે અને ઉત્સાહ કરે એટલે ઉત્સાહ સુધી આપણે કરવાનો હા 4 જણા આ ગામમાં બેઠા છે 12 ગામ તો લેર કે ભાઈ સીધી રાખવા મનુભાઈ સીધી કે ના હા પાંચ મારી મોંગલ આવી તો મને કોઈ બાકી નો રહેતા કદાચ જો ડોક્ટરો કદાચ એ ગઈ છે ને અને 500 રૂપિયા લઈ જાય કેટલા અલે આની હાલ તો કોઈ બાકી નો રહેતા 5 પછી 50 5000 કે મોત પડે છે હા હા જેટલા બેઠા છું એટલા વધારે નહીં 5 પછી 50 5000 અને જેટલા પૈસા આવે ને એ આયના રહે અને આ ભગવતી જોગ ભયા ભગવતી જો કે માને દીકરો ઘૂંઘરી નો થયો એટલા માટે પણ એ જગ્યા આવ્યો હોય અને કોઈ પણ બેનો કોઈ પણ બાકી ન રહેતા બકાલાની કડીના જે ન હોય મહેશભાઈ એક એક રૂપિયા જોગ મૈયા ભગવતી મેળવી
આ થોડી રાજા સમયા ભગવતી મેરડી નાગના કડેલા કરીને હારા દૂધી જીવી જાય પણ મારી પૈસાની જાનવીના કડેલા ભાગ ફળ ખરી નો છે તેથી વાત કરતી કે તું મારી મેરડી હાલે અરે ચાલી નાગણ હાલે